ફ્રેન્ડ્સ ફિલાબેલા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે મેં કોઈ સ્ટેન્ડ બેન્ડ લગાડ્યું નથી મોબાઈલ માટે, મેં હાથમાં જ પકડી લીધું છે। અત્યારે હું મારી મહેંદી પલાળવા માટે પાણી રેડી કરું છું। મને ખબર નથી મેં આ પેક તમારી સાથે શેર કર્યો છે કે નહીં, પણ હું મારા માટે કરતી હતી એટલે બહુ ટાઈમ પછી કરવાની છું એટલા માટે। તો 5 જેવા અરીઠા લીધા છે મેં અહીંયા, પછી 5 થી 7 જેવી આ શિકાકાઈની ફળીઓ છે એ લીધી છે, પછી અડધી પેલું મુઠ્ઠી જેટલા આમળા મેં ઘરે જ સૂકવ્યા હતા એ છે, તમે જોઈ શકો છો ઝીણા ઝીણા એકદમ। 2 ચમચી જેવી મેં પેલી રોઝમેરી લીધી છે, આ 1 ચમચી 1.5 ચમચી જેવું મેથી લીધી છે, અને આ સૂકા જાસૂદના ફૂલ છે, તાજા મળે તો તાજા બીજે દિવસે તમે નાખી શકો છો। હવે આ બધી વસ્તુને આપણે એક લોખંડની કડાઈમાં નાખી દઈએ છીએ। અહીંયા એક કડાઈ લઈ લીધી છે, બરાબર। હવે આ બધી જ વસ્તુઓ આપણે એની અંદર નાખી દઈએ છીએ, અને લગભગ 1 લીટર જેટલું પાણી આપણે અંદર નાખીએ છીએ પલાળવા માટે। સવારે આપણે જ્યારે ઉકાળશું ત્યારે વધારે જોશે તો આપણે નાખી દઈશું એને। અત્યારે હું 1 લીટર નાખું છું, એટલે આખી રાત આ પલળી રહેશે કડાઈની અંદર। બીજે દિવસે સવારે હું તમને બતાવીશ કે પલળી જાય પછી આપણે એને ઉકાળવાનું છે। હવે અહીંયા બીજો દિવસ થઈ ગયો છે। હવે આને મેં ગેસ ઉપર મૂકી દીધું છે આમળા રીઠા શિકાકાઈવાળા પાણીને। હવે એની અંદર આપણે એને ક્રશ જ કરવાનું છે ગરમ થાય પછી, એટલે 2 ચમચી જેવી હું ચા નાખી દઉં છું, અને 2 ચમચી જેટલું જ કોફી નાખી દઉં છું। બને એટલો કલર લાવડાવવાની આપણે કોશિશ કરવાની છે। મારા વાળ એકદમ જ અંદરથી ધોળા જ થઈ ગયા છે, મેં છેલ્લા કેટલા ટાઈમથી નથી કલર કર્યો, કશું જ નથી કર્યું, કેમ કે ઠંડકના હિસાબથી મહેંદી બહુ નહોતી કરી શકતી એ વખતે, અને પછી મેં આ વસ્તુ બહુ કન્ટિન્યુટીમાં નથી કરી, તો ખાસ્સા અંદર બધા ધોળા જ છે। એટલે મને ખબર જ છે કે મારા વાળમાં નોર્મલ જેને કહેવાય ને ઓરેન્જ જેવો જ આવશે, પણ થોડા ડાર્ક આવવાની કોશિશ કરીએ આપણે। હવે આ વસ્તુ કેવી છે કે આને સતત તમારે આ પેકને આને ક્રશ કરીને જે પાણી નીકળે ને એનાથી મહેંદી આપણે પલાળવાની છે। તો આપણે શું કરશું ખબર છે કે હું શું કરતી હોઉં છું કે એ વસ્તુ આ પેક વધારે બી બની જાય ને તો ફ્રીઝમાં મૂકી દેવાનો, પછી બીજે જ્યારે કહેવાય ને કે આવતા અઠવાડિયે ફરી વખત આપણે, એટલે એવરી વીક હું હમણાં એને લગાડવાની કોશિશ કરીશ વાળમાં, જેનાથી થોડો કલર પાક્કો થતો જાય। અને એટલા માટે બહુ તામઝામ, કેમ કે ઓછી વસ્તુ હોય ને તો ફટાફટ થઈ જાય। આ એક જ વખત આપણે ક્રશ કરીને આનું પાણી બની જતું હોય ને વધારે તો મૂકી રાખવાનું ફ્રીઝમાં, મારે લગભગ નહીં બને એટલું બધું, તો વાંધો નથી, હું તો કર્યા કરતી હોઈશ। નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો બનાવીશ ત્યારે કંઈક અલગ અંદર નાખીશ ને તમને બતાવીશ। મારે તો હેરપેક યુઝ કરવાથી મતલબ, એટલે હમણાં કોઈ પ્રસંગ નથી આવતો, ક્યાંય જવાનું નથી મારે, બરાબર છે, એટલે હું થ્રુ આઉટ આ જ વસ્તુ લગાડીશ। હું તમને એ કહેવા માગું છું કે ક્યાંક જવાનું હોય ને ત્યારે જ તમે ટચઅપ કરો કે ત્યારે જ તમે કંઈક કરો ને તો તમને એટલું બધું પ્રોબ્લેમ ના થાય કે એટલા કેમિકલ્સ તમારા વાળમાં ના જાય, બરાબર। તમારે ઇન્ડિગો બી ના નાખવું, એનાથી ડ્રાય થતા હોય તો તમે ખાલી મહેંદીમાં આવી રીતનું બધું કરીને કરો ને હમણાં થ્રુ આઉટ થોડો ટાઈમ, જ્યારે ક્યાંય બહાર નથી જવું, અને જો બહાર જવાનું આવે તો પછી તમારે જે દિવસે આ કરી લીધું હોય ને પછી ખબર પડે કે બીજે દિવસે જવાનું છે તો આ ધોઈ નાખો, એટલે પછી તમને એવું હોય તમારી પાસે ઇન્ડિગો પાવડર પડ્યો હોય તો એ તમારે જ્યાં જ્યાં ટચઅપ કરવું ત્યાં ઇન્ડિગો ઇમિડિયેટ ગરમ પાણીમાં પલાળી અને જે જગ્યાએ વ્હાઈટ વાળ છે ત્યાં કરીને તમારે 1.5 કલાક રાખીને પાણીથી વોશ કરી નાખો, એટલે એ આનો જે ઓરેન્જ કલર જેવો આવ્યો હોય ડાર્ક શેડમાં આવશે, એકદમ ઓરેન્જ નહીં આવે, ડાર્ક બ્રાઉન જેવું થોડોક આવશે। તો એના હિસાબથી તમે એની ઉપર કરશો એટલે એ ઇન્ડિગો ચડી જશે, એટલે એમાં કલર ચડી જશે, એટલે તો તમારે પછી વાંધો નહીં આવે, બરાબર। તો તમારે ટચઅપ કરવાની જરૂર નહીં પડે, પણ મેક્સિમમ તમે આવી રીતના મહેંદી કે એવું લગાડીને રાખો ને તો વધારે સારું છે। હવે આ આખું ઉકળી જાય ને સરખું વ્યવસ્થિત, આ જે પાણી છે ને એ પાણી થોડું ઘટી જાય એટલું આપણે લગભગ 10 મિનિટ જેવું ઉકાળશું આપણે એને, અને પછી એને હું ઠંડુ થવા રાખીશ। ઠંડુ થયા પછી હું ક્રશ કરીને તમને બતાવીશ ગાળીને જ સીધું। આ જે વસ્તુઓ છે ને જો તમે જોઈ શકો છો આ બધી વસ્તુઓ જે છે મેં આજે સવારના જ્યારે ખોલ્યું ને આનું ઢાંકણ ત્યારે જ મેં અરીઠાના જે ઠળિયા હોય ને કાઢી નાખ્યા હતા, બરાબર। એટલે હવે આને આપણે ઉકાળવા દઈએ છીએ 10 મિનિટ જેવું, અને પછી ઠંડુ પડવા દઈશ। અને ઠંડુ પડી ગયું એટલે ક્રશ કરીને ગાળી બી દીધું છે, તમે જોઈ શકો છો કલર એકદમ કાળો છે પાણીનો, બરાબર। અને મારા હાથ બી જુઓ, એને પેલું કરતાં પેલું નખમાં ને બધે કાળાશ આવી ગઈ છે।
હવે આપણે એને આમાં ફરી એ જ કઢાઈમાં મહેંદી પલાળીએ. મારા વાળ કમરથી નીચેના છે એટલે હું મારી રીતની મહેંદી લઉં છું. તમારે જેટલી લેવી હોય એટલી. આ મોટો ચમચો આવે છે ને જે શાક ને દાળ હલાવવાનો ને એવો એ છે, એ હું લગભગ 2 થી 3 ચમચો જેવું લઈશ. બરાબર છે. આપણે આની અંદર પેલું નાખેલું જ છે આમળાને, એટલે હવે આઈ થિંક નાખવાની જરૂર નથી. 3 ચમચો લીધો છે મેં, ટોટલ 4 લઈ લઉં છું. બરાબર છે. પછી અહીંયા બીજી વસ્તુ આપણે જે લઈએ છીએ એ આપણે આ મોટો ચમચો છે એટલે અડધો જે ચમચો હોય ને એ ભૃંગરાજ લઈએ છીએ, જે વાળ કાળા કરવામાં મદદ કરશે. પછી આપણે લઈએ છીએ એ જટામાસી છે, એ પણ વાળ કાળા કરવા માટે મદદ કરશે. એ બી એટલો જ આપણે આ મોટો ચમચો છે એટલે અડધો ચમચો લીધો છે મેં, એ લઈશું. બરાબર છે, તમે જોઈ શકો છો. પેલામાં આમળા લીધા છે પણ તો બી આમાં હું અડધો ચમચો જ આમળા લઈશ. બરાબર. હવે આપણે અંદર બીજું કંઈ જ નથી નાખવાના, કેમ કે આપણે પાણીમાં બધું ઓલરેડી નાખેલું જ હતું. એટલે આપણે આને મિક્સ કરીને આ જ પાણીથી આપણે એને પલાળી દઈએ છીએ. હવે તમે પાણી જ્યારે ઉકાળો ને ત્યારે તમે લવિંગ નાખી શકો છો. મારી પાસે લવિંગનો પાવડર છે, હું થોડો નાખી દઉં છું. જોઈ શકો છો. હું બધાની લિંક આપી દઈશ. 1 થી 2 ચમચી જેવું નાખી દઈએ આપણે. બરાબર. અને તમે જ્યારે પાણી ઉકાળો ત્યારે નાખો ત્યારે 8 થી 10 લવિંગ નાખી દેજો. બરાબર. હવે આપણે આ બ્લેક વોટરથી આપણે એને પલાળીએ છીએ. આમાં વાળ એટલા સુંવાળા થશે ને તમારા, કેમ કે પેલું આપણે અરીઠા નાખ્યા છે ને, શિકાકાઈ છે ને, એટલે વાળ બહુ સરસ થાય છે આનાથી. બધું જ પાણી વપરાઈ ગયું છે ને તમે અત્યારે જ જુઓ એનો કલર બ્લેક થઈ ગયો છે આખો. હવે હું આખી રાત રાખીશ એટલે આ પેકનો કલર કેવો થઈ જશે તમે વિચારી શકો છો. ભલે એક્ઝેક્ટ બ્લેક કલર વાળ તમારા નહીં થાય, પણ એટલીસ્ટ તમારા વાળમાં ડાર્ક કલર તો થોડા ઘણો આવશે જ. અને આને તમે વીકલી રિપીટ કરશો આ જ પેકને, એટલે વાળ તમારા બહુ જ સરસ થશે, સુંવાળા થશે અને બહુ જ ફાઇન થઈ જશે. ગ્રોથ બી વધશે તમારા વાળનો. બીજું કાંઈ નહીં કરો તો પણ ચાલશે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈએ છીએ. કાલ સવારે હું તમને બતાવીશ. બીજો દિવસ થઈ ગયો છે, બતાવી દઉં તમને. તમે જોઈ શકો છો કલર. હવે આ બધી વસ્તુ આપણે વાળ માટે કરીએ છીએ, પણ એટલે એવું જરૂરી નથી. મેં તમને કીધું મારા અંદરથી નવા જે વાળ આવ્યા હોય એ બધા ધોળા જ, એટલે આટલી ઇંચના બધા વાળ ધોળા છે અંદર. બરાબર. અને આગળ બી મને કપાળ પાસેના જે વાળ છે ને એ બી ધોળા દેખાઈ રહ્યા છે. તો મારે અત્યારે ક્યાંય જવાનું નથી, એટલે મને કલર જે બી આવે મારે એને હમણાં મહિનામાં 4 થી 5 વખત કે 6 વખત પણ લગાડીને આને મારે ડાર્ક કરી નાખવાનો કલરને મારા વાળ ઉપર. તમે અઠવાડિયે હમણાં ઠંડક જોઈએ. બરાબર. તો મહેંદી એ ઠંડક આપે જ છે. બરાબર. વાળમાં તો એ વસ્તુ કરીને બી આપણે કરી શકીએ છીએ. તો પછી ક્યાંક જવું હોય ને, આપણે કોઈક જગ્યાએ જવું હોય અને ત્યારે આપણે થોડા માઇલ્ડ કલર જેવું કરીએ ને, જેમાં 5% 10% જેવું ડેવલપર હોય તો એ ચાલે. બરાબર. કેમ કે આજકાલ હવે એમાં બી આંબળા, રીઠા, શિકાકાઈને બધું નાખેલું જ હોય છે. જાબોરંડી જો તમે હોમિયોપેથિક વાપરો તો, હર્બલ આયુર્વેદિક વાપરો તો બી એમાં નાખેલું હોય છે. બરાબર. બધું એટલે એના જે કેમિકલ છે એની સામેની સારાઈ જે હોય એ વસ્તુમાં જે બીજા બધા ફૂલ્લી કેમિકલ છે વાળને સોફ્ટ કરે છે, આ ડ્રાય કરે બધી વસ્તુઓ આ છે. આમ તોય આપણે આની અંદર તો હજી એલોવેરા નાખી શકીએ છીએ, ઈંડું નાખવું તો નાખી શકાય છે. પછી તમે ફ્લેક્સીડ જેલ નાખી શકો છો, અરપ્પુ પાવડર નાખી શકો છો. આ બધું કરીને પણ તમારા વાળને સોફ્ટ કરી શકો છો. પણ મેં તમને કીધું એમ મને ડાર્ક કલર આવશે ચોક્કસ. મારા એકદમ વ્હાઇટ થઈ ગયા છે. છેલ્લા 2 થી 3 મહિનાથી મેં કોઈ જ હેર કલર કશું જ નાખ્યું નથી. મારે ક્યાંય જવાનું, પણ મને કામના હિસાબથી ટાઈમ બી નહોતો મળતો, એટલે હું છે ને કરી નથી શકતી. એટલે ડાર્ક કલર માટેની અપેક્ષા રાખું છું, ડાર્ક માટે જ કરું છું. પણ આ બધી વસ્તુઓને થ્રુ આઉટ તમે વાળ પર લગાડ્યા કરો એવરી વીક,
ત્યારે તમારો કલર થોડો ડાર્ક ચડવા માંડે. પછી જ એ વસ્તુ મેં તમને જે પહેલાં કીધું હતું, જ્યારે મેં આ ચેનલમાં પેક બધા સ્ટાર્ટ કર્યા હતા ત્યારે મેં બહુ જ ટાઈમ સુધી મહેંદી નાખ્યા કરીને ડાર્ક કલર ચડી ગયો હતો. હવે એ જ વસ્તુ મારે ફરી વખત મહેનત કરવાની છે, પણ હું થાકતી નથી, કેમ કે વાળ ધોળા આવ્યા છે તો આવ્યા છે, આપણે એને સેટ કરવા જ પડશે. બરાબર, તો મેં કીધું એમ તમે આ એકદમ ચોખ્ખા વાળામાં, ધોયેલા વાળામાં જ લગાડજો અને 2 કલાક સુધી, 2 થી 3 કલાક જેવું રાખજો. રાખીને એટલે શાવર કેપ પહેરી લેવાની તમારે, જેનાથી બહુ વાંધો ના આવે અને તમારા એકદમ મહેંદી સૂકી ન થઈ જાય. કેમ કે વળી સુકાઈ જાય ને તો તમને કાઢવામાં વાર લાગશે તો બી વાર ખર્ચશે, કેમ કે તમે જેટલું હોય એને કાઢવા માટે વધારે પેલું હાથ મસળશો એટલા વાળ ખરવાની સંભાવના વધી જાય. આવી બધી ટિપ્સ છે ને એ મગજમાં રાખવાની કે આમ કરીએ તો વાળથી શું થાય, આમ કરીએ, એટલે એ બધી વસ્તુથી આપણે ઘણી બધી વસ્તુ ટાળી શકીએ છીએ. બરાબર, તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ બનાવો અને કોઈ પણ જૂઠા વાયદા નથી કરતી કે આનાથી કાળો કલર થઈ જશે. ના, મહેંદીમાં પહેલી વાર કરશો તો ઓરેન્જ ઉપરનો જ શેડ પણ થોડો ડાર્ક ઉપર જશે. ઘણી વખત કોઈકને તમારા વાળની એવી હોય પોરોસિટી, મતલબ એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરો ને કોઈ પણ ઘરમાં બી, તો એમાં વાંધો આવે નહીં. તો આને 2 કલાક રાખીને પછી સાદા પાણીથી વોશ કરવાનું છે અને એ દિવસે રાતના જ આપણે અંદર ઇન્ડિગો નથી નાખવાનું, સેમ ડે રાતે જ આપણે તેલ નાખી દેવાનું છે, બીજે દિવસે શેમ્પૂ કરવાનું છે. આ પ્રક્રિયા છે. બને ત્યાં સુધી તમારે આને, જો કલર જોતો હોય તો બહુ ઓઇલ કે એવું નાખવાની જરૂર નથી. તમે જોઈ શકો છો મેં મારા હાથમાં કાલે ખાલી એ પાણીને મેં જે પેલું કર્યું હતું ને એમાં જ મારા હાથમાં જો કેવું થઈ ગયું છે. તો આ વાળમાં ડાર્ક કલર આપશે, પણ એવું ના વિચારાય કે એકદમ જ બ્લેક આપશે. મહેંદી બ્લેક કલર ક્યારેય આપતી નથી વિધાઉટ ઇન્ડિગો. બરાબર, તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જેને બી મારા આવી રીતના મહેંદીના પેક હિના વિથ ઇન્ડિગો +40, મતલબ 40થી બી ઉપર એવા હબ સાથેની હિના ઇન્ડિગો પેક જોતો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપીશ, એમાં વોટ્સઅપ મેસેજ કરીને તમે પ્રાઇસ ને બધું જાણી શકો છો. અને બીજા મારા ખાલી હિના અને જેને ઇન્ડિગો ના યુઝ કરવો હોય તો હિના +40 હબ્સ પણ છે, કેરેલા થાલી પણ છે. બધી પ્રોડક્ટ્સ મારી પાસે અમુક રાખેલી છે, જેને જોતી હોય એ મંગાવી શકો છો. ઓકે, અને હાઇપનું બટન દબાવજો, જેનાથી વધારેમાં વધારે આ વિડીયો લોકો સુધી પહોંચી શકે. જે માર્કેટમાં બધા ગુમરાહ, એટલે મતલબ તમને ભટકાવે છે ને કે આનાથી આમ થશે આમ થશે, એવી વસ્તુઓ હોતી નથી ને. હું એટલા માટે જ તમને સાચું કહું છું કે એ જે બધું એકદમ કાળા થઈ જશે, 30 દિવસમાં કાળા વાળ, 5 દિવસમાં કાળા વાળ, 1 વીકમાં, એ પોસિબલ નથી જ્યાં સુધી તમે હિના ઇન્ડિગો ન વાપરો અને કાં તો તમે ઓછા માઇલ્ડ કેમિકલવાળા કલર્સના યુઝ કરો. બરાબર, બાકી હા, તમે હર્બલ વસ્તુઓ થ્રુ આઉટ યુઝ કર્યા કરો ને તો તમારા વાળમાં ફરક ચોક્કસ આવશે, એ નક્કી છે. પણ એકદમ એક જ વારમાં કાળા તો બની જ ન શકે. ઓકે, તો થેન્ક્સ ફોર વોચિંગ.